એજીએમની અંદર અને એના પેપરની અંદર ત્યારે જેની વિરુદ્ધ છપાયેલું એને હિસાબે મિતુલભાઈ મહેતા પાણી ચોર અને યુરિયા ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા છે. સુરતના ભાટપુર જીઆઈડીસીમાં નાયબ કાર્યપાલક ઇજનેરની 50,000 રૂપિયાની લાંચ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ધરપકડ કરી. એ પછી અમે ઉદ્યોગકારોની સાથે વાત કરેલી. મયુરભાઈ ગોળવાલા, મહેન્દ્ર રામોલિયા, જેમને મહેન્દ્ર દાઢી તરીકે ઓળખવામાં આવે છે, તો એમણે એક વાતની અંદર સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન મિતુલ મહેતા પર આરોપો મૂકેલા હતા. તો આજે એમની સાથે મિતુલ મહેતા શું કામ અયોગ્ય છે એના વિશે મહેન્દ્રભાઈ રામોલિયા સાથે જ વાત કરીશું. મહેન્દ્રભાઈ, હાજી. ખબર છે .comમાં તમારું સ્વાગત છે. મારું નામ રાજેશ શાહ છે. જી મહેન્દ્રભાઈ, આપણે તમારા એક ઇન્ટરવ્યૂની અંદર તમે એવી વાત કરેલી કે મિતુલ મહેતા જે નોટિફાઈડ એરિયાના ચેરમેન છે એમના પણ ભ્રષ્ટાચારના આરોપો છે. તો અમારે તમારી પાસે વિગતવાર જાણવું છે કે મિતુલ મહેતા સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન તરીકે કઈ રીતે અયોગ્ય છે, અને અમારે મુદ્દાસર તમારી પાસે જાણવું છે કે કયા કયા આરોપો એમની સામે છે. રાજેશભાઈ, સચિન નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં 2023માં મિતુલ મહેતા નોટિફાઈડ ચેરમેન બન્યા. બરાબર. 2023માં મિતુલભાઈ બન્યા 25માં અને 24માં બન્યા. 23માં એને ત્યાં યુરિયા નીમ કોટેડ યુરિયા આવે, જે ખેડૂતોનો યુરિયા આવે, બરાબર, એ યુરિયાનો એને ત્યાં જથ્થો પકડાણો અને એની વિરુદ્ધ કાયદેસરની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ. પેલા સચિન જીઆઈડીસીમાં ફરિયાદ દાખલ થઈ અને પછી ક્રાઇમ બ્રાન્ચમાં એની તપાસ થઈ. કમસે કમ 1 મહિનો મિતુલભાઈ મહેતા વોન્ટેડ રહેલા અને હાલમાં પણ એ સચિન જીઆઈડીસી ની અંદર જે ગુનો દાખલ થયો છે એમાં મિતુલભાઈ જામીન ઉપર બહાર છે. અચ્છા. તો એટલે એ સિવાય બીજા એમના, મારે તમારી પાસે મુદ્દાસર જાણવા છે કે બીજા કયા કયા એમના કૌભાંડો કે એમની સામે આરોપ. બીજામાં એની ઉપર હાલમાં એમની સાથે એને સાથીદાર તરીકે બેઠેલા માણસોએ એની ઉપર 2015-16 ની અંદર આક્ષેપ કરેલા અને એ પેપરમાં છપાયેલું કે મિતુલ મહેતા પાણી ચોરે છે, પાણી ચોર છે, પાણી ચોર છે, એવી અમારી એજીએમ ની મિટિંગમાં હાલના જે સેક્રેટરીઓ છે, પ્રમુખો છે, એને જ એનો વિરોધ કરેલો અને એજીએમ ની અંદર અને એના પેપરની અંદર ત્યારે જેની વિરુદ્ધ છપાયેલું એને હિસાબે મિતુલભાઈ મહેતા પાણી ચોર અને યુરિયા ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા છે. તો મહેન્દ્રભાઈ, નવાઈની વાત એ લાગે છે કે કોઈ માણસ વોન્ટેડ છે, કોઈ માણસ સામે પાણી ચોરીનો કેસ છે, તો નોટિફાઈડ એરિયાનું આટલું મોટું પદ એમને કેવી રીતના મળી જાય? એ તો એ જ છે ને. જો મારી વાત સાંભળો, આ કોઈ મેં બનાવેલી વાત નથી. તમે સચિન જીઆઈડીસી ના પોલીસ સ્ટેશન ની અંદર તપાસ કરાવી લ્યો. એની અમે ગુનો દાખલ તે પછી નોટિફાઈડ ના બોર્ડ નો મેમ્બર બન્યો અને મેમ્બર માંથી ચેરમેન બનેલો માણસ છે. બરાબર. એટલે હાલ એક ચોર જ અમારા નોટિફાઈડ નો ચેરમેન બનીને બેઠેલો છે. બરાબર છે. તો મહેન્દ્રભાઈ, તો આવી રીતના કોઈ માણસ એટલે કૌભાંડમાં સંડોવાયેલો હોય તો આમાંથી ઉદ્યોગકારોનું અહિત કેવી રીતે થાય? અહિત જ થાય ને. તમે કઈ સમજો ને, જે માણસ પોતાના ઇન્ડસ્ટ્રીઝ માટે ચોરી કરવામાં લાગેલું હોય તો જીઆઈડીસી ના ઇન્ડસ્ટ્રી વાળા માટે શું નહીં કરે? એ ચોરી કરવાનો જ છે માણસ. બરાબર છે. મહેન્દ્રભાઈ, એક થોડોક કડવો પ્રશ્ન પણ તમને પૂછી લઉં છું કે ઘણા બધા ઉદ્યોગકારો એનું કહેવું એમ છે કે તમે તમારી સામે તોડપાણીના બી આરોપ હોય છે, તમે ડાયઝનમાં પણ કરો છો, તમે ભ્રષ્ટાચારમાં પણ સામેલ છો, તો એ બાબતમાં શું કહેવું છે તમારું? જો આક્ષેપ બધા ઉપર કરાય, બરાબર, સાબિત કરી બતાવો. ચાલો લાઇટનિંગ કોઈનું કરેલું છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળો કઈ આવ્યો કે મહેન્દ્રભાઈ મારી પાસે એટલા પૈસા લીધા, બરાબર, બરાબર છે. બાકી તોડ કરવા માટે કોઈ એમ કહેતું કે મહેન્દ્રભાઈ તોડ કર્યો, તો તોડ કરવા માટે જીઆઈડીસી નું પોલીસ સ્ટેશન છે, પોલીસ કમિશનર સાહેબ છે, ફરિયાદ થાય ને અમારે ત્યાં તોડ કરવા આવ્યા હતા તો અમે કાયદેસરનો ગુનો દાખલ કરાવેલો છે. બરાબર છે. એટલે એ આક્ષેપ તો બધા ઉપર, આપણા પીએમ સાહેબ ઉપર આક્ષેપ હું કરી શકું છું, પણ એની સાબિતી તમારી પાસે હોવી જોઈએ ને. હા, એ વાત કરીને બતાવો ને. બિલકુલ બિલકુલ. છેલ્લી વાત પૂછી લઉં કે આમ તો હું તમને વર્ષોથી ઓળખું છું મહેન્દ્રભાઈ,
પણ મારે તમારે એમ પૂછવું છે કે તમારા અંતરાત્માથી કે તમારું જે કામ છે એ ઉદ્યોગકારોના હિતમાં હોય છે? જો તમને હું ચોખ્ખી વાત કરું, જી જી. હું એવો હનુમાન નથી કે મારું હિતનું જ કામ હોય કહી શકું, રાઈટ. પણ મેં જે તોડકાંડમાં મેં જે વ્યક્તિને ખંડણીમાં ગુનો દાખલ કરાયો, હા હા. એ સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસી ને કી માણસે એટલો ડિસ્ટર્બ કર્યો હતો, અને આજે એ જેલમાંથી છૂટો હજી નથી. તમે સમજો, આજે 7 મહિના થયા અને એક છૂટો છે. એને જ્યાં સુધી ટ્રાયલ ના ચાલે ત્યાં સુધી એને સુરત થી તડીપાર કરેલો છે 5-10 વર્ષ માટે. બરાબર છે. અને ઇન્ડસ્ટ્રીને સુખ શાંતિ છે. બરાબર છે. બરાબર. હું એવું વિચારું છું કે જે હું કામ કરું છું એ ઇન્ડસ્ટ્રીના બેનિફિટ માટે કામ હોય એવું હું માનું છું. મારી સામે એટલો દુરુપચાર કર્યો અમારા ઇલેક્શનમાં, છતાં મહેન્દ્ર રામોલિયા કેમ ભાઈ જીતો? 16 વ્યક્તિ, ચાલો મારા મેમ્બરો નો જીતી શક્યા, તો મહેન્દ્ર રામોલિયા એક કેમ જીતો? બરાબર. એટલે આક્ષેપો કરવાની આ દુનિયામાં બધાને છૂટ છે. સાબિત કરી બતાવો. રાઈટ રાઈટ. બરાબર છે. સાબિત આક્ષેપો લાવો ને બધા ઉપર થઈ શકે એમ છે. આક્ષેપ કરવામાં કોઈ મોટી વાત હોતી નથી, પણ એને સાબિત કરવા પડે. જી 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 જી. મહેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. સચિન જીઆઈડીસીના એક અગ્રણી ઉદ્યોગકાર છે મહેન્દ્ર રામોલિયા, જેમને મહેન્દ્ર દાડી તરીકે ઓળખવામાં આવે છે. તો એમણે આ નોટિફાઈડના ચેરમેન મિતુલ મહેતા વિશે વાત કરી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.